નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજે છે ગુરુ પૂર્ણિમા। સૌ કોઈ પોતપોતાના ગુરુઓના ચરણની અંદર કોટી કોટી વંદન કરે છે। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂજનનો દિવસ અને ગુરુ પૂર્ણિમા એટલે કે એના અનેકો અર્થ થાય છે। કદાચ આપણે ગુરુ વિશે વાતો કરવા જઈએ તો દિવસોના દિવસો પણ ઓછા પડે એવી ગુરુ મહિમા છે અને માટે તો કહેવાયું છે કે ગુરુનો અર્થ શું છે? ગુ વત્તારું અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય એને ગુરુ કહેવામાં આવે છે અને સાથે જ કહેવાય છે કે ભાઈ ગુરુ એ પૂર્ણમાં છે, માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પાવન પૂજન કરવામાં આવે છે। તો નવસારી સ્થિત દેવેશ્વર મહાદેવ મંદિરના મહંત શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। જય દેવેશ્વર। સમગ્ર વિશ્વમાં જે આપણી ભારત ભૂમિ છે એ ધર્મ અને કર્મની ભૂમિ કહેવાય છે। જેમાં ધર્મની ભૂમિમાં આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં જે પૂજા પાઠ હોય, વ્રત જપ હોય, તેમાં ખાસ કરીને આખા વર્ષ દરમિયાન ઘણા બધા વ્રત ઉપવાસ આવે છે અને એમાં ખાસ કરીને જ્યારે ચાતુર્માસનો શુભારંભ થાય અને ભગવાન નારાયણ જ્યારે શયન કરવા જાય અને એ સમયે 4 મહિના માટે ચાતુર્માસ માટે સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરે છે અને એમ કહેવાય છે કે ભક્તિ માર્ગના ગુરુ પણ જો કોઈને ભક્તિનું જો રસ્તો મળે તે ગુરુ બી ભગવાન શિવ કહેવાય છે। તો આજ રોજ તારીખ 29/7/2026 આજે બુધવારના રોજ સમગ્ર વિશ્વમાં ભારતમાં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ગુરુ એમ શબ્દ કહેવાય કે તમે ભલે કેટલી બી શિક્ષા પ્રાપ્ત કરી લો, બધા સંસ્કાર મળી જાય, પણ જીવનમાં હંમેશા એક ગુરુ હોવા જોઈએ। કારણ કે ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગે પાँव બલિહારી, ગુરુ આપને ગોવિંદ દિયો બતાય। જો ગોવિંદ એટલે પરમાત્માનો જો રસ્તો બતાવવાળા કોઈ હોય છે તે ગુરુ કહેવાય છે। શબ્દ બહુ નલ્લો છે ગુરુ, પણ અર્થ બહુ મોટો છે કે અંધકારમાંથી કાઢીને આપણને જે અજવાળા તરફ લઈ જાય એવા ગુરુ। એ જે ગુરુ છે તે આપણે તમે જોઈ લો તો ચાતુર્માસનો શુભારંભ થયો જયા પાર્વતી વ્રત અને ગુરુ પૂનમનો પર્વ ચાલુ થાય છે અને ગુરુ પૂનમના પર્વ પછી જ આપણા જેટલા બી બધા તહેવારો છે, તમે જુઓ રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, બધા તહેવારો ગુરુ પૂનમથી શરૂઆત થઈ જાય છે। તો આજે ગુરુ પૂનમ આપણા આખા ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે। તો આપણે ભગવાન દેવેશ્વર ધામથી બધા જ જેટલા ભક્તો છે ભગવાનને પ્રાર્થના કરીએ કે સમસ્ત ભક્તોના જીવનમાં એમના ગુરુઓનો આશીર્વાદ પ્રાપ્ત થતું થાય અને સમગ્ર ભક્તો જીવનભર ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહે એવી ગુરુની કૃપા પ્રાપ્ત થાય। જય દેવેશ્વર। હિન્દુ સનાતન ધર્મની અંદર ગુરુનું ખૂબ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। પરમાત્મા રામચંદ્ર હોય કે કૃષ્ણ ભગવાન હોય, એમણે પણ પોતાના ગુરુઓ બનાવ્યા હતા અને ગુરુ આજ્ઞાનું પાલન કર્યું હતું અને ગુરુ પરંપરાથી ચાલતો આ હિન્દુ સનાતન ધર્મ કે જેની અંદર ગુરુઓ માટે એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને માટે જ તો કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય। તો એવી ગુરુ પૂર્ણિમાની નવસારી લાઈવ ઝટપટ ન્યૂઝ અને સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ તમામ શ્રોતાઓને खूब खूब अभिनंदन पाठवी रहा है। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે। તો સાથે જ ઊન સાંઈબાબા મંદિર એટલે કે શ્રી સાંઈનાથ સાર્વજનિક સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને વિશેષતઃ જ્યારે સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે લોકો પણ ખૂબ સરળતાથી ઊન મંદિર સુધી પહોંચી રહ્યા છે। ઊન મંદિરની વાત કરવામાં આવે તો સવારે 6 વાગે કાકડ આરતીની શરૂઆત કરવામાં આવી હતી, 7 વાગે શૃંગાર આરતી કરવામાં આવી હતી, 8:30 કલાકે પાદુકા પૂજન તથા યજ્ઞ, 10 કલાકે પાલખી યાત્રા, 12 કલાકે મધ્યાહન આરતી, 12:30 કલાકે મહાપ્રસાદ, સાંજે 6:30 કલાકે ધૂપ આરતી અને રાત્રે 8:30 કલાકે શયન આરતી એટલે કે સેજ આરતી। આ રીતે આખા દિવસનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં સાંઈ ભક્તો જે ખરા, કારણ કે સાંઈ બાબા એક ગુરુ સમાન છે એટલે સાંઈ બાબા માનનારા લોકો મોટી સંખ્યામાં ઊન મંદિર ખાતે પહોંચ્યા હતા, તે આરતી પૂજા પાઠ કર્યા હતા। તો એ પ્રસંગે ઊન સાંઈ બાબા મંદિરના પ્રમુખ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। શ્રી સાંઈનાથ મહારાજ કી જય। આપણે શ્રી સાંઈનાથ સાર્વજનિક સેવા મંડળ ટ્રસ્ટ ગણેશ યશોધરા ઓન નેશનલ હાઈવે નંબર 48 પર આજે આપણે 30-35 વર્ષથી સંસ્થા જે આપણે ગુરુ પૂર્ણિમા ને બધા ઉત્સવો, દશેરા, રામનવમી, દત્ત જયંતિ ને દર ગુરુવારે આપણે બહુ આનંદથી ઉત્સાહથી ઉજવીએ છીએ। તો આજે પણ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણી સંસ્થાએ ખૂબ સરસ મજાનો ઉત્સવ રાખ્યો છે। સવારના આપણે કાકડ આરતી કરી, ત્યારબાદ યજ્ઞ દેવતાનું પૂજન કરી, પાદુકા પૂજન કરી, અત્યારે આપણે મધ્યાહન આરતી કરશું। ખૂબ સરસ મજાનો આપણે ભંડારો રાખ્યો છે। સર્વ ખૂબ સાંઈ ભક્તો ઉત્સાહથી આજે આવ્યા છે, ભંડારોનો મહાપ્રસાદનો લાભ લેશે। એક અમારી સંસ્થાને નવા આપણે જે મહાનગરપાલિકા હમણાં ચૂંટાઈને જે સભ્યો આવ્યા હતા
તેની એક અમે વિનંતી કરી હતી કે આટલા વર્ષોથી હાઈવે પર મંદિર આવ્યું છે, લોકોને આવવા જવાની અગવડ બહુ પડતી હતી. તો નવી આવેલી કમિટીને અમે એક વિનંતી કરતા, તો આમાં આપણા જે કંઈ સભ્યો ચૂંટાઈને આવ્યા છે તેમાં આપણા મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, આપણા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન શ્રી ભાવિનભાઈ, તેમજ અમારા જે અહીંયા ઘણી વખત કોર્પોરેટર આવે છે રોશનીબેન, બીજા બધા, એ લોકોને અમે વિનંતી કરતા એ લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક એને આગળ પોઝિટિવલી આગળ વધારીને એ લોકોને ત્યાં કમિટીમાં મૂકી ને આજે અમારા માટે સંસ્થા માટે બસની સેવા ઉપલબ્ધ કરી છે, જે હું માનું છું કે ઘણા બધા ભક્તોને એની સગવડનો ખૂબ લાભ મળી રહેશે. કારણ કે આજે સ્ટેશનથી બસ શરૂ થશે ને ઊન મંદિર સુધીને આવશે ને એ લોકો દિવસની 8 ટ્રીપ બંને બાજુ દોડાવવાના છે. તો અમે એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આપના આવા સહકારથી ભક્તોના માટે એક આપણે સરસ મજાની સગવડ ઊભી કરી છે. એ બદલ સંસ્થા આપ સર્વનો હૃદયપૂર્વક આભાર માને છે. અમે સર્વ ટ્રસ્ટીગણ આપનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ઓમ સાઈરામ. તો આ પ્રમાણે નવસારી ભરની અંદર વિવિધ મંદિરોમાં ગુરુદેવોના સ્થાનકો ઉપર જે શ્રદ્ધાળુઓની, આસ્થાળુઓની, શિષ્યોની ભીડ લાગી છે. સૌ કોઈ પોતપોતાના ગુરુઓને વંદન કરી રહ્યા છે, એમનું પૂજન કરી રહ્યા છે. અને એ જ પ્રમાણે આપ સૌને પણ ફરી એકવાર સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ તરફથી ગુરુ પૂર્ણિમાની ઘણી બધી શુભકામનાઓ. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.